સાચે જ ભગવાનની નજર મારા ઉપર હતી અને એટલે જ તો બધાના દુઃખ મને પોતાના લાગતા. કોઈને દુઃખી જોઈને હું દુઃખી થઈ જતો અને કોઈને ખુશી આપીને હું ખુશ થઈ જતો. સાચે જ ભગવાનની નજર મારા ઉપર હતી અને બીજી નજર એની મારા ઉપર હતી. ક્યારે કોઈની સાથે આમ જલ્દીથી લાગણી બંધાઈ જાય એ ખબર જ નહોતી. પ્રેમની પરિભાષા શું હોય એ તો એને જ ખબર હતી. એનાથી દૂર થયા પછી ઘણા સમય એનો મારી પર ફોન આવ્યો. હેલો. હલો, હું સોનમ બોલું છું. તું મને એકવાર મળી શકે? શું કામ છે તારે? એ હું તને મળીને કહીશ, મારી ફેવરેટ જગ્યા પર. સારું, ચાલ હું આવું છું. હું તમને એક વાત પૂછી શકું કે? હા હા, કેમ નહીં. સમાજ સેવાના કામમાં હું પહેલો હોઉં છું. બોલો. હું મારી વાત કરું છું. વોટ? એટલે આઈ લવ યુ. એક્સક્યુઝ મી, તમે જેવું માનું છો એવું તો મેં વિચાર્યું જ નથી. એન્ડ પ્લીઝ ડોન્ટ માઇન્ડ. હા, હું આ બધામાં માનતો નથી. સોરી, બટ આઈ હેવ ટુ ગો. બાય. યાદ મારી આવે તો આંસુ સારી લેજે. હો શમણે મળું તો થોડું હસી લેજે. નામ મારું તારા હોઠ લેતું રેજે. મારા મુખ પર છેલ્લી વાર મોહી લેજે. મારા મુખ પર છેલ્લી વાર મોહી લેજે. જતા જતા એક
લેજે. આ મારી ફેવરેટ જગ્યા છે. જ્યારે પણ હું અપસેટ હોઉં ત્યારે અહીંયા જ આવી જાઉં છું. અને મારી ફેવરેટ જગ્યા તમને પણ ખબર હોવી જોઈએ ને. યા આઈ લવ ધીસ પ્લેસ. ગમ્યું? આખરી સફર છે તું આવી મળી લેજે, પાસે બેસીને થોડી વાતો કરી લેજે. તારા માટે મરી મારા પર તું મરી લેજે, ભલે ભૂલે બધું મારું નામ ના ભૂલજે. મારા કાનોમાં love you તું કહેતો જાજે, મારા કાનોમાં love you તું કહેતો જાજે. જતા જતા એક વાર જોઈ લેજે. હો મારા મોત પર આવી થોડું રોઈ લેજે, મારા મોત પર આવી થોડું રોઈ લેજે. જતા જતા એક વાર જોઈ લેજે. જતા જતા એક વાર જોઈ લેજે મને. જતા જતા એક વાર જોઈ લેજે. જતા જતા એક વાર જોઈ લેજે. હો જતા જતા